એટલે આરસી સર્કિટની અંદર પણ ફેઝ ડિફરન્સ -90 ડિગ્રી લાવવો પડે અને -90 ડિગ્રી લાવવો પડે. દેટ મીન્સ આરસી સર્કિટની અંદર જે આર અને સી એકબીજાને સમાંતર છે એની અંદર મૂકેલો જે અવરોધનું મૂલ્ય ખૂબ ખૂબ વધારે રાખવું પડે. એટલે R4ની કિંમત જો ઇન્ફિનિટી મૂકીએ તો 1/ઇન્ફિનિટી એટલે એની અસર 0 થાય. એટલે માત્ર પરિપથની અંદર આપણે એક કેપેસિટર જ જોડ્યું તે કહેવાય. પણ તમે જે કેપેસિટરનો ઉપયોગ કરો એ કેપેસિટરને પણ પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોવાનો છે, એ કદાપી શૂન્ય હોવાનો નથી. એટલે એનો અર્થ એ થયો કે આરસી સર્કિટની અંદર કોઈ પણ સંજોગોની અંદર ફેઝ ડિફરન્સ -90 ડિગ્રી જવાનો નથી. એલઆર સર્કિટની અંદર ફેઝ ડિફરન્સ +90 બન્યો. હવે બેલેન્સ કન્ડિશનની અંદર જો θ1 +90, જો θ4ની કિંમત -90, બાકીના ફક્ત અવરોધ જ મૂકેલા છે એના તો ફેઝ ડિફરન્સ 0 છે. એટલે θ2 0, θ3 0. પણ હવે θ1 90 છે, જો θ4 -90 બને તો જ આ બેલેન્સ કન્ડિશન સેટિસ્ફાય થાય, તો જ આ મેક્સવેલ બ્રિજની મદદ વડે આપણે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ શોધી શકીએ. એટલે અવરોધ R4 પ્રેક્ટિકલી મૂકવો, ઇન્ફાઇનાઇટ મૂકવો એ ઇમ્પોસિબલ છે. જો ધારો કે કદાચ તમે મૂકો તો પણ કેપેસિટરને પોતાનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોવાનો, એટલે આરસી સર્કિટમાં કોઈ પણ સંજોગોની અંદર -90 ડિગ્રી જેટલો ફેઝ ડિફરન્સ આવતો નથી. એટલે જેનું ક્વોલિટી ફેક્ટર ખૂબ ઊંચો હોય એ ક્વોલિટી ફેક્ટર ઊંચો ધરાવતી કોઇલનું ઇન્ડક્ટન્સ આપણે મેક્સવેલ બ્રિજની મદદ વડે કદાપી શોધી શકશું નહીં. ત્યારબાદ આપણે કહ્યું મેક્સવેલ બ્રિજની મદદથી જેનો ક્વોલિટી ફેક્ટર 1 અને 10ની વચ્ચે જ હોવો જોઈએ. પણ 1 કરતાં નાનું હોય તો શું થાય? 1 કરતાં નાનું હોય તો બેલેન્સ કન્ડિશન મેળવવા માટે લાગુ પડેલા ઉદ્ગમની આવૃત્તિનું મૂલ્ય અત્યંત નાનું હોવું જોઈએ. અત્યંત નાનું એટલે આપણે 10-20 હર્ટ્ઝ કરતાં જો નીચે જઈએ તો આપણે જે બેલેન્સ કન્ડિશન જે ઓબ્ઝર્વ કરવા માટે હેડફોનનો ઉપયોગ કર્યો, ન્યૂનતમ અવાજ સાંભળવા માટે આપણે હેડફોનનો ઉપયોગ કર્યો, એ હેડફોનમાં અવાજ જ ના આવે. અવાજ સાંભળવા માટે આવૃત્તિ ઓડિયો ફ્રીક્વન્સી રેન્જ 20 થી 20 કિલો હર્ટ્ઝ જેટલી હોવી જોઈએ. જો 20 હર્ટ્ઝ કરતાં જો આવૃત્તિ ઓછી કરીએ તો બેલેન્સ કન્ડિશન લોઅર ફ્રીક્વન્સી આપણે મેળવી શકતા નથી. તો આ દ્રષ્ટિએ મેક્સવેલ બ્રિજની આ લિમિટેશનને ધ્યાનમાં રાખીને આપણે નવો એક એસી બ્રિજ તૈયાર કર્યો, જે બ્રિજને નામ આપવામાં આવ્યું હે બ્રિજ. હે બ્રિજની મદદ વડે પણ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ જ શોધી શકશું. પણ આ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ કે જેનો ક્વોલિટી ફેક્ટર 1 કરતાં વધુ, 10 કરતાં વધુ છે. આ માટે આપણે જે મેક્સવેલ બ્રિજની અંદર આર અને સી બંને એકબીજાને સમાંતર હતા અને સમાંતરને કારણે R4ની કિંમત આપણે ઇન્ફાઇનાઇટ મૂકતા હોય તો જ એ ફેઝ ડિફરન્સ -90 ડિગ્રી મેળવી શકાય. આ માટે આપણે મેક્સવેલ બ્રિજની સર્કિટની અંદર જે આર અને સી સમાંતરને બદલે આર અને સીને મેં શ્રેણીમાં જોડી દીધા. બ્રિજની અંદર થોડોક ફેરફાર કર્યો, સમાંતરની જગ્યાએ મેં સિરીઝ કનેક્શન બનાવ્યું તો નવો બ્રિજ હે બ્રિજ તૈયાર થયો. આપ જાણો છો આગળના બ્રિજમાં પણ Z2 બરાબર R2, Z3 બરાબર R3 હતું, Z4 બરાબર Z4 બ્રાન્ચ એટલે ડીસી બ્રાન્ચની અંદર ઇન્ડક્ટર અને રેઝિસ્ટર સિરીઝમાં છે, જ્યારે એબી બ્રાન્ચની અંદર કેપેસિટર અને રેઝિસ્ટન્સ સિરીઝમાં છે. માટે એના ઇમ્પિડન્સ Z1 બરાબર R1 માઇનસ જે ઓમેગા C1 વડે દર્શાવ્યું અને ડીસી બ્રાન્ચનો ઇમ્પિડન્સ સિરીઝ કનેક્શન હોવાથી Z4 બરાબર RX પ્લસ જે ઓમેગા LX વડે મેં રજૂ કર્યું છે. આ ઇમ્પિડન્સના મૂલ્યો આપણે બેલેન્સ કન્ડિશનની અંદર મૂકશું. બેલેન્સ કન્ડિશનમાં મૂકેલા મૂલ્યો Z1ની કિંમત R1 માઇનસ જે ઓમેગા C1, Z4ની કિંમત RX પ્લસ જે ઓમેગા LX બરાબર R2 ઇન્ટુ R3. આ મૂલ્યને આપણે સાદુરૂપ આપણે આપવામાં આવીએ તો ઉપરોક્ત સમીકરણથી બંને બાજુએ વાસ્તવિક અને કાલ્પનિક ભાગોને સરખાવશું. સૌપ્રથમ વાસ્તવિક ભાગોને સરખાવવામાં આવે તો તમને એક ફોર્મ્યુલા હાથમાં આવશે, R1 ઇન્ટુ RX પ્લસ LX છેદમાં C1 બરાબર R2 ઇન્ટુ R3. બેલેન્સ કન્ડિશન સેટિસ્ફાય થવા માટે ઉપરોક્ત કોમ્પ્લેક્સ નંબરમાં લખેલું ઇક્વેશનનો કાલ્પનિક ભાગ પણ શૂન્ય થવો જોઈએ. તો એનો અર્થ એ થયો કે જે ઓમેગા R1 LX માઇનસ RX ઓમેગા C1 આનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ. એના પરથી RX ભાગ્યા ઓમેગા C1 બરાબર ઓમેગા R1 LX, આના પરથી RXની કિંમત તમે ફાઇન્ડ કરી શકશો. RX બરાબર ઓમેગા સ્ક્વેર R1 C1 LX. આ મૂલ્ય
ઉપરોક્ત સમીકરણમાં જે કમ્પેરિઝન ઓફ રિયલ પાર્ટની અંદર તમે મૂકવામાં આવે R1 એની ગુણાકારમાં આરએક્સનું મૂલ્ય હું ઓમેગા સ્ક્વેર R1 C1 LX મૂકી અને ઇક્વેશનને હું સાદુરૂપ આપવા પ્રયત્ન કરું તો મને જે ડીસી બ્રાન્ચની અંદર ઇમ્પિડન્સ Z4 બરાબર RX પ્લસ જે ઓમેગા LX એ ગૂંચળાનું ઇન્ડક્ટન્સનું એક ઇક્વેશન આવ્યું. LX બરાબર C1 R2 R3 ડિવાઇડ બાય 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 R1 સ્ક્વેર. હવે હે બ્રિજની અંદર ક્વોલિટી ફેક્ટર ઇન્ડક્ટરનો ક્વોલિટી ફેક્ટરનું ઇક્વેશન કેપિટલ Q બરાબર ઓમેગા LX અપોન RX, કારણ કે ડીસી બ્રાન્ચની અંદર L અને RX શ્રેણીમાં છે. જ્યારે R2 બ્રાન્ચની અંદર આગળની બ્રાન્ચની અંદર થીટા જે માત્ર અવરોધ ધરાવતી સર્કિટની અંદર જે થીટાનું મૂલ્ય θ2નું મૂલ્ય 0, Z3 બરાબર R3 છે એની અંદર માત્ર અવરોધ છે માટે એનો ફેઝ ડિફરન્સ પણ 0 થયો. તો θ2 0 થયું, θ3 0 થયું. હવે θ1 અને θ4 આ બંનેનો સમ એટલે સરવાળો પણ શૂન્ય થવો જોઈએ તો જ આપણે આ બેલેન્સ કન્ડિશન મેળવી શકશું. આ બેલેન્સ કન્ડિશન મેળવવા માટે નીચે AB બ્રાન્ચ કે જેની અંદર RC સર્કિટ છે, જ્યારે CD બ્રાન્ચ કે જેની અંદર LR સર્કિટ છે. ફેઝ ડાયાગ્રામ સ્લાઇડની અંદર બતાવ્યા છે કે θ1 બરાબર 1 ભાગ્યા ઓમેગા C1 R1 સામે θ4 બરાબર ઓમેગા X RX. જો આ બંને એક પ્લસ 5 વડે દર્શાવ્યું, બાજુની સ્લાઇડમાં -5 વડે દર્શાવ્યું, એટલે એનો અર્થ એ તો જો બંનેના ફેઝ ડિફરન્સ સરખા થાય તો આપણી બેલેન્સ કન્ડિશન એ સેટિસ્ફાય થાય. તો એનો અર્થ એ તો કે tan θ1 બરાબર અને tan θ4 બરાબર બંનેના મૂલ્યો સરખા થવા જોઈએ. તો 1 ભાગ્યા ઓમેગા C1 R1 બરાબર ઓમેગા LX અપોન RX. પણ ઓમેગા LX અપોન RX દેટ મીન્સ ક્વોલિટી ફેક્ટર. તો આરસી સર્કિટનો ક્વોલિટી ફેક્ટર તમે ગ્રાફ પરથી કેલ્ક્યુલેટ કર્યો Q બરાબર 1 ભાગ્યા ઓમેગા C1 R1. તો ઉપરોક્ત સૂત્રમાં LX બરાબર C1 R1 R2 R3 ડિવાઇડ બાય 1 પ્લસ ઓમેગા સ્ક્વેર C1 R1 સ્ક્વેર. આ મૂલ્યને વ્યસ્ત કરો તો એનું મૂલ્ય 1 અપોન Q મળે. જો ઉપરોક્ત સૂત્રની અંદર 1 અપોન Q સ્વરૂપે મૂકો તો LX બરાબર ઇક્વેશન બની ગયું C1 R2 R3 1 પ્લસ 1 ભાગ્યા કેપિટલ Q નો હોલ સ્ક્વેર. આપ જાણો છો હે બ્રિજની અંદર ઇન્ડક્ટરનું ક્વોલિટી ફેક્ટર 10 કરતાં વધુ છે. હવે 10 કરતાં વધુ 1 ભાગ્યા Q એટલે એની કિંમત 1 ભાગ્યા 10 એટલે 0.1 નો પાછો તમે સ્ક્વેર કરશો તો એનું મૂલ્ય 0.01 થશે. એટલે એનો અર્થ એ તો એકની સાપેક્ષમાં 0.01 ને તમે અવગણો તો ફરીથી તમારી ફોર્મ્યુલા LX બરાબર C1 R2 R3 જે ફોર્મ્યુલા આપણે મેક્સવેલ બ્રિજની અંદર આ જ વસ્તુ ભણી ગયા. ત્યારબાદ આગળમાં આપણે બ્રિજ સર્કિટની અંદર શેરિંગ બ્રિજ જેની માહિતી પ્રોફેસર NJ ચાવડા આપશે. Okay, now we will discuss about some bridges that can be used to measure the capacitor. In earlier discussion, we have discussed the two bridges, that is the Maxwell bridge and the Hay bridge. These both bridges are useful when we want to measure the unknown inductance. But these bridges are the sharing bridge that is used to measure the capacitance of the unknown value. Now bridge, these are the slide that is showing the different family of the bridge. So these are the DC bridge, AC bridge. DC bridge are somewhere Western bridge like that. AC bridge, they are used for either measure the capacitance or measure the frequency. So Maxwell and Hay bridge are used to measure the inductance, while the sharing bridge is used to measure the capacitance and Wien bridge is used to measure the frequency. Now this is the circuit of sharing bridge. Sharing bridge is for unknown capacitance, and it should be measured particularly when we want to measure the dielectric constant of the material. And whenever we want to measure the dielectric constant, then the C3 capacitor that's shown should be either mica capacitor or it should be a
air capacitor. So according to the balance condition, we have to satisfy this phase condition. Now this is the phase generated by AD branch. AD branch phase is 0, so then the equation will be reduced to phase angle of the theta 1 plus theta 4 is equal to theta 3. So this suggests that the BC branch that contain only capacitor which will provide the 90-degree phase difference, then the phase difference of the CD branch that contain again a series combination of resistance and the capacitor, it has a 90-degree. So then the phase shift should be of a DA branch, it must be equal to 0. Then for that purpose we have to connect a very small value of capacitor as C1. Now the branch impedances are as follows. The branch impedance of AD branch will be given like this, that is the Z1, then the branch impedance for other branch Z2, then Z3 and Z4. So this 4 equation give the branch impedances for this sharing bridge. If you are putting that's all values in the balance condition of the bridge, then we are getting this equation. When we are simplifying, then finally we are getting a equation. In this equation we have a on right hand side and left hand side some imaginary term and some real term. If we compare the real term with the real term on left hand side and right hand side, we will get the value of the unknown resistance, that is Rx is equal to R2 C1 by C2, and if we compare the imaginary part, then we will get the values of capacitance Cx. So if Cx is a standard C3 is a standard capacitor, then Rx and Cx can be find out by changing the value of R1 and C2. Similarly, we have a other bridge, that is a Venn bridge. This bridge is again used to measure the unknown capacitance. It's 4 branches. The impedance of the all 4 branches are like this. Again we are using the balance condition. We will substitute the value, and when we are simplifying, then we get a formula. In this formula again we have on one side there is only real term, on other side there is a combination of real term and the imaginary term. So we are equating the real term and the imaginary term. That will give us that when we are comparing the real part, this it gives the equation of the ratio of R4, R2 divided by R4 is equal to R1 plus R2 plus C3 by C2. Now the value of capacitive branch. So from this equation we can calculate the value of the capacitance that is connected in AB branch. It may be unknown capacitance. So using this formula of C1 we can calculate the unknown value of the capacitance by using the Venn bridge. When we compare the imaginary part, then we will find that on left hand side there is no 0. So we are getting an equation, and when we are going to simplify, then we are getting an equation of the frequency. It suggests that at this particular frequency the Venn bridge is going to balance. So this is the balancing condition. When we are taking the equal value of resistor and capacitor, then the balancing condition will be reduced as is equal to F upon 2 pi RC. So this equation says that at this value the bridge will be get balanced, and as the bridge will be get balanced we are getting the 0 output. So this will put a application of Venn bridge in a particularly frequency selective network, and particularly in a notch filter in distortion analyzer, the Venn bridge circuit is very useful due to its property of the frequency selection. Thank you. દર્શક મિત્રો, આ એસી સર્કિટની અંદર આપણે જે વિદ્યુત પરિપથની અંદર 3 જે મહત્વના જે ઘટક ઇમ્પોર્ટન્ટ જે ઘટક કહેવાય કે આપણે 12th સાયન્સની અંદર જે અવરોધનું કેલ્ક્યુલેટ કરવા માટે આપણે વેસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કર્યો. ડીસી બ્રિજની અંદર જે લાગુ પડેલું જે ઉદ્ગમ હતું એનું જે વિદ્યુત ચાલક બળનું મૂલ્ય માપવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી રહ્યા. હવે કોલેજ લેવલે આપણે જ્યારે આવ્યા ત્યારે એસી સર્કિટ સાથે આપણે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે એસી સર્કિટની અંદર 2 અગત્યના જે કમ્પોનન્ટ હતા, જે ઇન્ડક્ટર, કેપેસિટર. તો ઇન્ડક્ટર મેક્સવેલ બ્રિજ વડે શોધી શક્યા, કેપેસિટર તો કે શેરિંગ બ્રિજની મદદ વડે શોધી શક્યા. લાગુ પડેલા એસી વોલ્ટેજની આવૃત્તિનું પણ આપણે માપન કરવાની જરૂરિયાત ઊભી થાય, તો જે આપણે એસી બ્રિજ દ્વારા જે વિન બ્રિજની મદદથી પણ આપણે એસી ફ્રીક્વન્સી પણ મેઝરમેન્ટ કરી શકીએ. આ દ્રષ્ટિએ ફોર કમ્પેર ટુ ડીસી એ એસી એ ફિઝિક્સની અંદર એ અગત્યનો ભાગ ભજવી રહ્યો. થેન્ક યુ દર્શક મિત્રો.